લાખાજીરાજ શાક માર્કેટમાં દુકાન સ્થળો છે. પ્રેમજીભાઈ, ખાસ કરીને હવે રિનોવેશન કરવાનું આવ્યું ને તમને પણ થડા સોંપવામાં આવે છે, શું કહેશો? કારણ કે સ્વૈચ્છિક રીતે એકબીજાની સમજૂતીથી એકબીજા જગ્યા હાટે જગ્યા આપે એટલે ટ્રાન્સફર થઈ જાય સોમવારથી, અને રિનોવેશન થાય એટલે અમને અમારી દુકાનને જે ભાડામાં છે એ ભાડામાં પાછી આપવાના. કેટલો સમય ટાઈમ કાઢવા અંદાજ 6 મહિના કહે છે આ લોકો. અને કેવી રીતે પછી ભાડામાં કે કઈ ફેરફાર કરશે કે શું કરશે? એની જગ્યા પાછી આપવાની ને એ જ ભાડામાં હોય ને. શું તમને લાગે છે કે રિનોવેશન કર્યા પછી પાછો એક વખત જુબેલી શાક માર્કેટનો જમાનો આવશે લાખાજીરાજ? આમાં તો એક જ વાત છે કે જો આ માર્કેટનો જમાનો તો અત્યારે 50% ઉપર તો એવું છે કે ફોન ઉપર જ અમે માલ મોકલી. રેગ્યુલર ગ્રાહક તો મહિનામાં એકાદી વાર આવતા હોય બિલ દેવા કે એવી રીતે, એ જ, બાકી તો આવતા નથી. ને બીજું એ છે કે પરા બજાર ધર્મેન્દ્ર રોડ 2 રિક્ષા માટે વનવે છે, તો પેસેન્જર રિક્ષા ન આવવા દે તો વૃદ્ધ માણસને આવવામાં તબલ પડે એટલે એ ફોન કરીને મગવી લે. શું લાગે છે ધંધામાં આવે? ધંધામાં કોઈ ફેરફાર ન થાય, કારણ કે આ જીવન જરૂરિયાત વસ્તુ છે, જે જોઈ જોવાની જ છે. એમાં કાંઈ કરકસર હલાવી નથી. ખાવામાં કરકસર નહીં હાલે, પહેરવા ઓઢવામાં હાલે.